એ સપનું કે સાચું અલબેલો આવે. મુને ગિરધરે ગેલી કીધી રે સહિયર શું કહો છો, મારી બુધ હરીને લીધી રે સહિયર શું કહો છો. સંતતની શેરડી રે ગઈતી બેની મેં તો સહ સ્વભાવે જોયું. વિઠ્ઠલ વર તહાં રમતા રે દીઠા, તહાં થકી મનડું મોયું રે સહિયર શું કહો છો. આગે મેં મોટ મોટેરા રે જોયા, હારે બેની બ્રહ્મા શંકર સરખા. આને અવસર જાદવને રે જોતા, ભાગી ભૂખ ગઈ તરસારે સહિયર શું કહો છો. સર્વ મળીને વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું. બંસી વટ વૃંદાવન જોતા, મુને અવર ન લાગે મીઠું રે સહિયર શું કહો છો. પરબ્રહ્મ પરમ ધામનો રે સ્વામી, હારે એનું નિર્ગુણ નામ દ્રદ ગહીએ. કહે નાનો એ તો ત્રિભુવન તારન, સુમરતા કેમ રહીએ રે સહિયર શું કહો છો. બલિહારી રે નાથ મને મુકેશમાં, તારા ચરણ થકી અલગો નાથ મુને મુકેશમાં. અમો પરમારથ કહીએ ન જાન, તારા નામ નાવલ જ્ઞાન નાથ મુને મુકેશમાં. બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા, એવા વિઘ્ન હર્યા કઈ વાર વાલે મારે વિઘ્ન હર્યા. ગોકુલિયું રે લંતુરે રાખ્યું, વાલે બ્રિજની કીધી સહાય નાથ મુને મુકેશ. તમોરે અમારે ને અમોરે તમારે, અંતર નાહી લગાડ. નચયાચા સ્વામી એટલું રે માગ, મારા વાગવનની વાર નાથ મુને મુકેશ. બલિહારી રે જે નર ઝીલ્યા રે, આવા હરિરસ કીર્તન માય જે નર ઝીલ્યા. પરલોકે પાલવના સોહાર, તે તો જીવન મુગત કહેવાય જે નર ઝીલ્યા. બલિહારી રે ભવ જલ નિધિ તર, બીજા નથી રે અવર ઉપાય જે ઝીલ્યા રે. કેશવ કીર્તન કરો રે નિરંતર, તમો લજ્જા છાનીને ગાવ જે નર ઝીલ્યા. બલિહારી રે આ દેહી થીર નહીં, તેને પડતા ન લાગે વારા દેહી થીર નહીં. બને ન સૈયો સંતો રે લૂટો, આવા ગોવિંદ ગુણ ભંડાર જે નર ઝીલ્યા. બલિહારી રે અલબેલો આવે, સખી તોરણ બંધાવો રે બાર અલબેલો આવે. ચૌવા ચંદન ઉઘટ કરાવો, પધરાવો મોરા અલબેલો આવે. બલિહારી રે સ્નેહ સબલો ધરી, જેમ પ્રાણ જીવન વસ થાય સ્નેહ સબલો ધરી. મુખડું નિહાલો સખી મોહનજી,
તેને ત્રિવિધ તાપ મટી જાય, અલબેલો આવે. બલિહારી રે સુંદર શોભાની, તે તો કોને કહી નવ જાય, સુંદર શોભાની. મને નરસૈયો પ્રાપ્ત અનુપ, જેને હોય કૃષ્ણ કૃપા, અલબેલો. આખલડીનો ચારો રે, આખલડીનો ચારો રે, સામલિયોજી કરી ગયો રે. હવે કેમ જીવું રે મોરી માય, મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, છે સોહામનો રે. કુંડલ મીનાકાર સોહાય, આજને હું ભીરે, આજને હું ભીરે, આંગણીએ આપને રે. આની વાટે જો તારે હુતા કહાન, મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહાવો રે. વાલે મારે કરી રે નયનાની શાન, વેન વાહિને રે, વેન વાહિને રે, વનમાં તેડિયા રે. હાજી અમે મૂક્યા રે ઘરના કામ, વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામની રે. હરિહવો હવારે અંતર ધ્યાન, હું એને સાહેલી રે, હું એને સાહેલી રે, જોવાની સર્યા રે. જોયા જોયા વૃંદાવન મોજા, નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તહા મળ્યો રે. ધનયા હિરડાનો અવતાર, ગોકુલ્યું તે ગામ રે, ગોકુલ્યું તે ગામ રે, અતિરલિયામનું રે. તહાં છે મારા વાલાજીનો વાસ, બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, સહુ ટોલે મળી રે. રંગ ભરી રમવાને આવ્યા રાસ, બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, આકુલ વ્યાકુલી રે. પૂછે કઈ દીઠારે નંદ કુમાર, થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે. વાલે મારે કંઠે આરોપ્યો હાર, સુંદર જમના રે, સુંદર જમના રે, જીને કાઠડે રે. ઉગિયો શરદ પૂનમનો ચંદ, રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુજીએ તહાં રચ્યો રે. ગોપી મન પામ્યા રે પરમા, એક ગોપી રે, એક ગોપી રે, વચમે વાલમો રે. હમ ચીખુ દેને વલી ગાય, વાંકે ને અંબોડે રે, વાંકે ને અંબોડે, મન વેદાય રહ્યા રે. વાંકા વાંકા વિવિધ વાજિંતર વાય, વાંકા વાંકા વેન રે, વાંકા વાંકા વેન રે, બોલે રસાલુ વારે. વાંકા વાંકા ગાય રે મધુરા ગાન,
नचैयाच्या स्वामीने, नचैयाच्या स्वामीने, जाऊं बलिहार डेरे, वाले मारे आ प्यारे सुखड़ा निधान, वाले मारे आ प्यारे सुखड़ा निधान। राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ, हजू लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ, राम कहो पंजर के सुआ। घड़ी रे सुथारे कटेरो कीनो, हजू लगी सांझ निश्चल नहीं हो, अंत काल रिपु होत मंझारी, हरि चलियो जैसे जुआरी जुआ, राम कहो पंजर के सुआ। आशा मेट पाँच पनिहारी, खूटत नाही करम जल को, कहे कबीर जने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ, राम कहो पंजर के सुआ। तुम ही गोपाल मोसे बहुत करी, तुम ही दयाल मोसे बहुत करी, सुमरन को नर देहि दीनी, मो पापी ते कछु न सरयो, तुम ही गोपाल मोसे बहुत करी, गर्भवास यति त्रास ऊंधे मुख, तहान मोरी सुध बिसरी, जठराय अग्नि में राखी लीनो, कंचन सी मोहि देहि करी, तुम ही गोपाल मोसे बहुत करी, कहाँ कहूँ अपराधी जन्म से, आदयंत मोसे बिगड़, तुलसी पतित नाथ तमो पावन, पाने की अब लाज पड़ी, तुम ही गोपाल मोसे बहुत करी, राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे, जल सुतता सुतता वाहन बक्स, ताजनुनी को बिरड तरे, राम नाम मोसे क्यों बिसरे, जो पेवन ही होत शीतलता, रवि शशि पश्चिम उदित करे, होतनहार सिंध बन राई, ढाबी बेरिया जो गुजरे, राम नाम मोसे क्यों बिसरे, जराज मरण जाके सिर ऊपर, सोही मूर्ख कित करव करे, सूरदास वाकुठो ठोर नाही, हरि चरणे आवी उगरे, राम नाम मोसे क्यों बिसरे। तुम मेरी प्रभुता बहुत करी, तुम मेरी प्रभुता बहुत करी, महापतित आयो शरणागत, नीच दशा लई ऊंच धरी, तुम मेरी प्रभुता बहुत करी, जन्म मरण संताप आपदा, तुम पर सत मेरी सबे हरि, अष्ट सिद्धि नवनिधि मुगति, कर जोड़ी रही द्वार खड़ी, तुम मेरी प्रभुता बहुत करी,
तीन लोक और भुवन चतुर्दश वेद पुराण सही जो करी। सूरदास प्रभु अपने भक्तन को देत परम सुख घड़ी रे घड़ी। तुम मेरी प्रभुता बहुत करी। मंगल आरती की जय भोर, मंगल आरती की जय भोर। मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती की जय भोर। मंगल मुगट बैन धुनि मंगल, मंगल है मुरली गण गो। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसोमति नंद किशोर। मंगल आरती की जय भोर। ब्रिजवासी के तो घेरे घेरे मंगल, नाचत गावत दो कर जो। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर। मंगल आरती कीजिए। जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो। प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेली रहो। जागो रे मोहन प्रात भयो। द्वारे थाड़ी कुमारी राधिका, उनको चुराई तुम कहाँ झूलियो। तब हंसी बोलत कुंवर कन्हैया, मैं ब्रुखुमान घर कबहू गयो। जागो रे मोहन प्रात भयो। लई संपट पत दूर कियो है, धन रे जनु नीवा को दरस दियो। सूरदास प्रभु तिहारे मिलन को, रवि करुणामय उदित भयो। जागो रे मोहन प्रात भयो। जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि। तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग भरी। जागो गोविंदा तुम जागो ने हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदान खरी। पैरो जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुगट धरी। जागो गोविंदा तुम जागो ने हरि। सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन आत निंद्रा भरी। सूरदास प्रभु तुहारे मिलन को, मोहन मोरली अधर धरी। जागो गोविंदा तुम जागो ने हरि। मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे। अलख अलख करता योगी, ब्रिज मंडल में आया रे। भिक्षा लेकर आई नंद रानी, शंकर शीस डुलाया रे। नगन देख कर गए मंदिर में, लेकर आंबर ओढ़ाया रे। क्या करूं मैया तेरा पाट पीतांबर, क्या करूं कंचन माला रे। मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे।
दो कर जोड़ी कहे नंद रानी, सुनो शंकर राया रे। बालक नहीं दिखलाऊं दिगंबर, बालक जात डराया रे। जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे। मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आए नंद रानी, शंकर शीस नमाया रे। चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी, कहित कबीर पद पाया रे। मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे। प्राते समय रघुवीर जगावे, कौसल्या महतारी। उठो लाल जी भोर भयो है, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनि चारी। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी। बंदी जन ग्रांडव गुण गावे, नाचच दे तारी। सेना सहित शिव द्वारे ठाणे, होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्रली, जनक सुता लिए झारी। मेवा पान लिए कर लक्ष्मण, भर कंचन की थारी। सुन प्रिय वचन उठे रघुनंदन, नयन न पलक समारी। चितवत अभय किए है चराचर, मुदित भय नर नारी। करिय स्नान दान नृप दीन, लेकर तिलक समान। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी, परिषद चरणाविंद आप धारी। गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नौ बाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंद सेत गंगा आनंद भर। एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे। गरुड़ खम्भ सिंध पोर जात राभरी, हीरा मानिक मोती पना ज्योत की छड़ी। रतन सिंहासन आप बिराजे बेन की चढ़ी, छप्पन भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाडे, ब्रह्मा वेद आचरी। धन्य धन्य राघो श्री आज की घड़ी, धन्य धन्य राघो श्री आज की। श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिकाद एहि रंग बीजे। हृदय ताल बिमल बोध पंच बात जारी, तन मन निज पर हरो तो आए देववारी। अखंड ज्योत विमल मोद बहे दिन राती, आरती रघुनाथ जी की कीजे पर भाती। कहित कबीर समझ दौर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्विसर पायो। श्री राम मंत्र आरती कीजिए।
राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्णजी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રોડું ગોકુલિયું ગામ। કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત। કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુક્તિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કસ્તુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી। દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી। જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું। જીવનજી મહારાજ માગું શરણું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી। બોજા ગુજાનો ધાર કીધો કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાને ઉગાડ્યો। કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઢો સૂરજ તાર્યો। શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સહુ બાળ। રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે। જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો સુંદર છે બહુ યાર। અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો, અવિશ્વાસ દૂષિત ભોજન સલિલ સંગને ટાળો। નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાલ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ। સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ। સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ। હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવગાર્યા। જીવનજી મહારાજ માગું શરણું તમારું, સ્વામી કૃપા કરો અતિ ઘની। સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની, ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હૈ। જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી। સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની, ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હૈ। જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી। આનંદ આરતી હરખ પારા, હરિજન આए मेरे प्राण आधारा। સંતો દર્શન ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો। શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાવ। ઘેરે ઘેરે મંગલ હોત બધાય, જન જીવન તાહ બલ બલ જાય। આનંદ આરતી હરખ પારા, હરિજન આए मेरे प्राण आधार। 14 बांधो जीवना देव रघुपति की आन, वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान।
सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, बोलो भाई सब संतन की जय. સાખી ગ્રંથમાંથી પ્રેમ કાંગમાંની 3 સાખી વાંચું છું અને તેનું ભાવાર્થ. पुष्पवास पे पतला ऐसा प्रेम प्रकाश, रूप लेख नहीं जीवना जहां दर्शन पावे दास. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાનના પ્રેમનું પ્રાગટ્ય ફૂલમાં રહેલી સુગંધ કરતાં પણ વધારે સૂક્ષ્મ એવું હોય છે. એવા ભગવાનને કોઈ પણ જાતનો આકાર કે પ્રકાર જેવું કંઈ જ નથી. તેમને જ્યાં સંતનું દર્શન થાય તેમાં નિહાળી શકાય છે. પ્રેમ રસ પીવે ગોપિકા, સો હરિમાં રહી સમાય, સો રસ ગાવે હરિજના, અબ જીવના કહા કહેવાય. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાનના પ્રેમના રસનું પાન ગોપિકાઓ કરે છે. તેઓ આ હરિના પ્રેમમાં વિલીન થઈ ગઈ એવા પ્રેમ રસની ભક્તિ હરિજનો કરે છે. ત્યારે હવે તે રસ કેવો મધુરો હશે, તેને વાણીથી કેવી રીતે વર્ણવી શકાય. ચાર મુક્તિ મીડે ભઈ જહાં પ્રેમ ભક્તિ પ્રકાશ, જીવન મુગટ જન જીવના જહાં સદગુરુ શબ્દ વિશ્વાસ. જીવનદાસજી મહારાજ કહે છે, જ્યાં પ્રેમ રક્ષના ભક્તિનો ઉદય થાય છે ત્યાં 4 પ્રકારની મુક્તિ રદ બાતલ થવાથી છોડી દેવામાં આવે છે. જ્યાં સદગુરુના ઉપદેશ ઉપર વિશ્વાસ રાખીને ભક્તિ કરવામાં આવે છે, ત્યાં છતે દેહે માયાના બંધનોથી મુક્ત દશાવાળા ભક્તો હોય છે. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, અધ્યયજી મહારાજને રામ કબીર, પદ્મના ભગવાનને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. સંતો ખૂબ જ સુંદર સાખી નું વાંચન હમણાં જીતેન્દ્ર કુમારે કર્યું. આપણે પ્રેમ ભક્તિથી રંગાયેલા ઉદા ભક્તો, અને એમાં પણ એમને જે પહેલી સાખી લીધી, પહેલી સાખીની અંદર જે ગુલાબના ફૂલની વ્યાખ્યા આપીને ભગવાનનો જે સૂક્ષ્મ પ્રેમ છે, એ ગુલાબના ફૂલની અંદર એમને શું નથી ભર્યું, એમાં એમને રંગ ભર્યો છે, એમાં એમને સુગંધ ભરી છે, એમાં એમને આકાર ભર્યો છે, શું નથી ભર્યું, પણ સાથે કાંટા બી મૂકી દીધા છે. તો એ જે ભગવાન અને એ કાંટા પણ મૂક્યા છે, એ પણ પ્રેમથી જ મૂકેલા છે. એ ગુલાબના રક્ષણ માટે મૂકવામાં આવેલા છે. તો કાંટા એ કોઈ દુશ્મન નથી. પ્રકૃતિની અંદર જે વસ્તુ પણ આપણી સમક્ષ આવે છે, એ દરેક વસ્તુની પાછળ કંઈક ને કંઈક કારણ છે. અને એટલા માટે આપણે કીધું કે કાર્ય અને કારણનો સંબંધ છે. હંમેશા બેને શોધી કાઢીએ આપણે, તો આપણું કામ ફટાફટ આગળ ચાલે. તો જે પ્રેમ ભક્તિનો જે સુંદર રસ્તો આપણને સંતોએ બતાવ્યો છે, એ પ્રેમ ભક્તિની જ સાખીઓ અત્યારે આપણે ચાલી રહી છે. અત્યારે જે સાખી આપણે 201 થી તો ઓલમોસ્ટ 210 સુધી, આ 10-11 સાખીઓ નો જે આખું જે દ્રાક્ષનું ઝુમખું હોય ને, અને દ્રાક્ષનું ઝુમખું બહુ રૂપાળું દેખાય અને ઝુમખાની દ્રાક્ષની કિંમત વધારે હોય એના જેવું છે. એક આખું ઝુમખું જીવનજી મહારાજે પ્રબોધકા અંગની અંદર આપણી સમક્ષ મૂકી દીધું છે. અને એ જે ઝુમખું મૂક્યું છે, એ ઝુમખાની અંદર પ્રેમની દોટ છે. ભગવાનનો પ્રેમ એટલો જ ઉત્કટ છે જેટલો ભક્તોનો પ્રેમ એની ઉપર છે. ગોપીઓનો પ્રેમ જોઈને ભગવાન હંમેશા એમની આજુબાજુ, એમના મોરલીનો નાદ એમની આજુબાજુ ચાલ્યા કરતો હતો. જ્યાં પણ ભક્તોને ભગવાનની જરૂર પડી છે, ત્યાં ભગવાન દોડીને ગયા છે. જીવનજી મહારાજે આ 201, 202, 203 બધી સાખીની અંદર આપણને એકની એક લીટી વારે ઘડીએ કહી છે. પહેલે ગોલી જીવના પીછે હોતા આવાજ, પહેલે ગોલી લાગતી પીછે હોતા આવાજ, પહેલે ગોલી જીવના પીછે હોતા આવાજ. અને એની સાથે સાથે આપણને દાખલાઓ આપતા જ ગયા છે. ગજરાજનો દાખલો આપે, કે પછીથી અજામિલનો દાખલો આપે, કે
પ્રહલાદનો દાખલો આપે, નરસિંહનો દાખલો આપે, ઘણા બધા દાખલા આપણને આપ્યા છે. અને દરેક દાખલાની અંદર આપણને ભગવાન દોટ લગાવીને જે દોડે છે ભક્તોના પ્રેમને વશ થઈને, એની વાત કરેલી છે. ભક્ત વત્સલ ભગવાન. અને એટલા માટે જ જીવનજી મહારાજે શબ્દ વાપર્યો છે કૃપાનાથ, કે એની કૃપા હંમેશા ને હંમેશા આપણી ઉપર રહે છે, અવિરત વહેતી રહે છે. આપણે એના ધોધ નીચે જ બેઠા છે અને આપણે એ ધોધ પછી જે ઝરણું થતું હોય છે ઊભું, એ ઝરણામાં જ આપણે નહાતા હોઈએ છીએ. પ્રેમરૂપી ઝરણું, એની અંદર જ આપણે નહાતા હોઈએ છીએ. પણ આપણને ખબર નથી પડતી, કારણ કે જોઈએ એટલી નિર્મળતા આપણી અંદર ન આવી હોય, હજુ અનુભૂતિ ન થઈ હોય, અનુભવ ન થયો હોય તો આ થઈ શકે. તો જ્યારે જીવનજી મહારાજ કહે છે પહેલે ગોલી જીવના પીછે હોત આવાજ, એ જીવનજી મહારાજે તો સીધા સરળ શબ્દોમાં કહી દીધું. એનો અર્થ એક જ થયો કે ભગવાન દોટ મૂકીને પ્રેમ વશ થઈને આપણી પાસે આવે છે. આપણે ઘણા બધા દાખલા લીધા છે કે જે પ્રકૃતિની જે રચના કરવામાં આવી છે એમાં જ ભરપેટ પ્રેમ છે, સ્વયં સંચાલિત છે. એને કોઈનું સંચાલનની જરૂર નથી પડતી હોતી, એની જાતે જ એનું બધું થાય છે. મનુષ્યએ પેલું રિસાયકલિંગનો કન્સેપ્ટ કાઢ્યો કે ભાઈ આ વસ્તુઓ આપણી ધરતી માટે યોગ્ય નથી, લાવો એને આપણે રિસાયકલ કરીએ, ફરીથી વાપરીએ. ધરતીમાં નાખવાનો એનો કોઈ અર્થ રહેતો નથી. એને ગાર્બેજ કે ડસ્ટ ન કહેવાય. એનો ધરતી પર મૂકવાથી ધરતીનું નુકસાન થતું હોય છે, સોઇલ પ્રિઝર્વેશન સારું ન થાય. તો આ મનુષ્યએ વિચારીને, સારા મનુષ્યોએ વિચારીને રિસાયકલિંગ શોધી કાઢ્યું. પણ પ્રકૃતિ તો હંમેશા રિસાયકલ કરતી રહે છે. અત્યારે પાનખર ઋતુ છે, તો પાનખર ઋતુ છે તો જેટલા પાના પડે છે એ પાના કેટલા બધા પડે છે, પણ આપણી લોનમાં પડે તો આપણે એને પેલું રેક લઈને ચોખ્ખું કરવું પડે, કારણ કે ખરાબ દેખાય છે મનુષ્યની દ્રષ્ટિ. અને જે પાન જંગલમાં પડ્યા છે એનું શું થાય છે? એ પડ્યા એનું ખાતર થઈ જાય છે. એની પર સ્નો પડશે અને ધીમા ધીમા કરતા ઓગળશે અને તડકાની, પવનની, દરેક વસ્તુની એની પર અસર થશે અને એનું ખાતર જ થઈ જશે. તો પ્રકૃતિ પોતાની દરેક વસ્તુ, જે ઝાડ પડી ગયું છે, મરેલું ઝાડ પડ્યું હોય તો એ ઝાડનું પણ ધીમે ધીમે કરતા ખાતર થઈ જતું હોય છે. એ જે થળિયું પડ્યું છે એનો પણ ઉપયોગ થતો હોય છે. એની અંદર પણ જીવજંતુ રહેતા હોય છે. વુડપેકર નામનું પક્ષી આવીને એમાંથી પણ પોતાનો ખોરાક મેળવી લેતું હોય છે. તો પ્રકૃતિનો જે પ્રેમ છે એ ભરપેટ છે, અને એવો જ ભક્તો ઉપરનો ભગવાનનો જે પ્રેમ છે એ પણ ભરપેટ છે. અને એ આપણને આ પહેલે ગોલી જીવના પીછે હોત આવાજ એની અંદર આવે છે. તો સાખી નંબર 201, 202, 203 જે પણ આપણે લેવામાં આવી ગઈકાલ સુધી, એ દરેક સાખીની અંદર આપણને આ પ્રભુનો પ્રેમ દેખાય છે, પ્રભુની દોટ દેખાય છે. અને પેલું નરસિંહ મહેતાનું એક કીર્તન પણ છે કે જ્યાં મારો ભક્ત બેસીને કીર્તન ગાતો હોય ત્યાં ઊભો રહું, એવો ઊભો થાય તો હું નાચું અને એની સાથે હું ચાલું, એની સાથે હું દોડું. એટલે પ્રભુ આપણી સાથે ને સાથે હોય છે, પણ એ વસ્તુ ભૂલાઈ જતી હોય છે. એક આપણી આ ક્રિશ્ચિયાનિટીની અંદર, દરેક એટલે વેસ્ટર્નની અંદર આ વાર્તા બહુ ફેમસ છે. અને એની અંદર એવું કહે છે કે ભાઈ ભગવાને કોલ આપ્યો કે હું તારી સાથે છું, તું ચાલ, હું તારી પાછળ જ છું ને તારી સાથે છું, તું ચિંતા ના કર, તું આગળ વધ. તો એ મનુષ્ય રણમાંથી ચાલતો હતો ને રણમાં જ્યારે એની ઉપર કંઈક સંકટ આવ્યું તો એને જોયું કે મારી સાથે સાથે જે પગલા ચાલતા હતા, મારી બાજુમાં જ પડતા હતા એ પગલા હવે દેખાતા નથી. મારી પર સંકટ આવ્યું, તારે ફક્ત એક જ પગલું દેખાય છે, મારું જ પગલું દેખાય છે. અને એને જ્યારે સંકટ પતી ગયું અને પાછા ફરીથી 2 પગલા દેખાવાના શરૂ થયા, ત્યારે એને કહ્યું કે ભગવાન, તમે તો મને વચન આપ્યું હતું કે તમે મારી સાથે જ છો, તો સંકટ સમયે તમે ક્યાં ભાગી ગયા હતા, ક્યાં જતા રહ્યા હતા? તો ભગવાન કહે છે તને દેખાયું નહીં. એ જ્યારે સંકટ સમય આવ્યો તે વખતે મેં તને ઉપાડી લીધો હતો. અને જે પગલા દેખાય છે ને એ પગલા મારા છે, એ પગલા તારા નથી. સંકટ સમયે હું તારી સાથે હતો, મેં તને ઉગારી લીધો છે. આપણને બધાને નરસિંહ મહેતાનો દાખલો ખબર છે. કેટલી વખત ભગવાન એમની વારે ધાયા છે, કેટલી વખત આપણી વારે પણ ધાયા હશે. આપણને આપણી લાયકાત કરતા કેટલું ઘણું બધું મળ્યું હશે, ઘણો બધો પ્રેમ મળ્યો હશે, ઘણી બધી સંપત્તિ મળી હશે, પણ કોઈ દિવસ આપણી નિર્મળતાના કારણે આપણને એની પાછળ હરિનો હાથ દેખાતો નથી.
જીવનજી મહારાજ એના ઉપર આપણી આંગળી ચીંધી રહ્યા છે અત્યારે. એ કહે છે પહેલે ગોલી જીવના પીછે હોતા અવાજ, કે એ દયાળુ ભગવાન તો હંમેશા તમારી કાળજી કરનારો છે, તમારી સાથે જ છે, તમારાથી જુદો નથી. કબીર પણ એ જ કહે છે કે તમે આત્મારામને ઓળખો, દશરથી રામને નહીં. આત્મારામ તમારા પોતાના સ્વસ્વરૂપને જેને તમે શોધી રહ્યા છો એ તમારી અંદર જ બેઠો છે, તમારી સાથે છે, તમારી સાથે કાર્યરત છે અને તમારાથી કોઈ પણ દિવસ જુદો નથી. ભક્તની વ્યાખ્યા પણ આ જ રીતે અપાઈ છે, જે વિભક્ત નથી તે ભક્ત, જે ભગવાનથી કોઈ પણ વખત છૂટો નથી થઈ શકતો તે ભક્ત. અને એ જ ઉદા ભક્તોને જીવનજી મહારાજે આપ્યું અહર્નિ સ્મરણ, કે કોઈ પણ વખતે ભગવાનને ભૂલવાનો નથી. અને એટલા માટે આપણે વેડા વેડાના કીર્તનો આયા સંતો. ભગવાનને આપણે તાકામાં નથી રાખ્યા, ભગવાનને આપણે મંદિરમાં નથી રાખ્યા. જીવનજી મહારાજ આપણને મંદિર ના આપ્યા, જીવનજી મહારાજ આપણને તાકું ન આપ્યું. એ તો તાકું તો બધું પાછળથી આવ્યું, અનસમજના કારણે આવ્યું, કે ભાઈ ભગવાનના માટે એક જગ્યા હોવી જોઈએ એમ કરીને આપણે ભગવાનને ધીમે ધીમે કરતા ત્યાં મૂકી દીધા. અરે એ તો વ્યાપક છે, તાકું રાખ્યો તો વાંધો નથી, પણ એને ફક્ત તાકામાં ન જોતા એને બહાર પણ જોવો જોઈએ. આપણી દ્રષ્ટિને જે વ્યાપક બનાવવાની છે ને, એ વ્યાપક બનાવવા માટે જીવનજી મહારાજ કહે છે પહેલે ગોલી જીવના પીછે હોતા અવાજ, ત્યાર પછીથી અવાજ આવે. ભગવાન તો ત્યાંના ત્યાં જ છે. તમે એને અવાજના માટે રાહ જોઈને બેસી રહેશો, એ પહેલા તો ભગવાન એનું કામ કરીને જતો રહ્યો હશે. લક્ષ્મીજી, કમલા એટલે કે લક્ષ્મી, એમની પત્ની ત્યાં બેસી રહી હતી. તો ઘણી વખત ને આપણે ઉતાવળમાં ઘણું કામ હોય, હું આવું છું એમ કહીને આપણે ઘરની બહાર ફટાફટ નીકળી જઈએ છીએ. પત્નીને પણ આપણે પૂરો ખુલાસો નથી આપતા. એવું જ કંઈક ભગવાને પણ કર્યું. ભગવાને કહ્યું હા હા એટલું બોલે લક્ષ્મીજી, એ પહેલા તો ભગવાન દોડી પડ્યા અને એમને પેલા ગજરાજને બચાવવા માટે દોટ મૂકી. એટલી ઝડપથી કર્યું. એટલા માટે કહે છે પહેલે ગોલી જીવના પીછે હોતા અવાજ. તો જે જીવનજી મહારાજે આપણને આ પહેલા ગોળી છૂટે, ગોળીની અસર પહેલા થાય અને પછીથી અવાજ આવે, આ થયું પદાર્થ વિજ્ઞાન, ફિઝિક્સનો આ સિદ્ધાંત છે કે ભાઈ ગોળીની સ્પીડ છે, અવાજની સ્પીડ છે દરિયા કિનારા ઉપર 350 માઇલ પર સેકન્ડની હોઈ શકે, 300-350 માઇલ પર સેકન્ડ હોઈ શકે. પણ ગોળીની ઝડપ એના કરતા ઘણી બધી હોય છે, 600 થી 1200 માઇલ. અને એમાં જે હમણાં સુપરસોનિક રાઇફલ્સ આવી છે, જે ગોળીઓથી પેલા શાર્પ શૂટર્સ ગોળીઓ મારે છે ને, એની તો સ્પીડની કે વાત જ જુદી છે. અવાજ તો એટલો મોડો આવે છે, પણ એ પહેલા તે ગોળી પેલા માણસને વાગી ગઈ હોય અને લઈ ગઈ હોય. તો આજે પદાર્થ વિજ્ઞાનનો જે આ સિદ્ધાંત છે, એ પદાર્થ વિજ્ઞાનના સિદ્ધાંતને લઈને આપણને જીવનજી મહારાજ જીવનનો સિદ્ધાંત પણ સમજાવી રહ્યા છે. ભક્ત અને ભગવાનનો સંબંધ સમજાવી રહ્યા છે કે ભગવાન એના માટે દોડીને આવવાનો છે, પણ સાથે સાથે એનું તત્વજ્ઞાન પણ છે. જીવનની અંદર ઉતરે એવું તત્વજ્ઞાન પણ છે. મોટાભાગે શું થતું હોય છે કે જે પ્રસંગ થઈ જતો હોય છે, જે રિયાલિટી છે, એ આપણી સમક્ષ આવીને ઊભી થઈ જાય છે એકદમ સામે. ફાટ દઈને રિયાલિટી સામે આવીને ઊભી થાય. આપણે ગાડી ચલાવતા હોય અને જો આપણી સ્પીડ વધારે હોય તો શું થાય? રિયાલિટી આપણે સામે આવીને ઊભી થઈ જાય. ફટ દઈને લાગે કે હવે એક્સિડન્ટની ઘડી આવી ગઈ છે, પણ એ રિયાલિટી પહેલા આવી જાય છે અને સમજ પછી આવે છે. એનો અર્થ શું થયો સંતો? કે જે સમજ છે એ અવાજ છે અને જે રિયાલિટી છે ને એ પેલી ગોળીની સ્પીડ છે. અને એટલા માટે આપણે ગાડી ચલાવતી વખતે કહીએ છીએ કે ભાઈ સ્પીડ લિમિટ રાખીએ. એ સ્પીડ લિમિટ કેમ રાખવાની? એ સ્પીડ લિમિટ ક્યારે રહે? જો સમજ હોય તો સ્પીડ લિમિટ રહે. પણ જો સમજ ન હોય તો શું થાય? સ્પીડ લિમિટ આપણે કૂદી જઈએ, સ્પીડ લિમિટ કૂદીએ એટલે એક્સિડન્ટ થાય. અને મોટાભાગે એવું જ થતું હોય છે સંતો, કે જે ગોળી એટલે કે રિયાલિટી અને અવાજ એટલે સાચી સમજ. સમજ પછીથી આવે છે, પહેલા એક્સિડન્ટ થઈ જાય છે. આપણે એક્સિડન્ટ માટે હંમેશા કહીએ છીએ કે ભાઈ ઇટ ઇઝ ધ સેમ ઇવેન્ટ બટ એ ડિફરન્ટ પર્સન. એક્સિડન્ટ એક સરખા જ થતા હોય છે કે એમાં નવાઈ નથી હોતી. ગાડીઓ જ અથડાય છે, ગાડીઓ જ કૂદકા મારતી હોય છે અને એમાં મનુષ્ય મરતા જ હોય છે. આ એક્સિડન્ટની એક પ્રથા છે, પણ દરેક વખતે જુદો જુદો મનુષ્યનો શિકાર બની જાય છે સમજના અભાવના લીધે. અને એટલા માટે કહે છે કે આ પહેલા ગોળી અને પછી અવાજનો અર્થ શું થયો? કે સમજ થોડી મોડી આવે છે.
મનુષ્યને અનુભવ થાય છે, ખોટો અનુભવ થાય છે, પછીથી સમજ આવે અને પછીના જીવનમાં બદલાવ આવતો હોય છે. અને સારું છે કે ઓછા નુકસાને જો બદલાવ જીવનમાં આવી જતો હોય તો બહુ સારી વસ્તુ છે. પણ બહુ મોટું નુકસાન થઈ જાય અને પછી સમજ આવે એ ન ચાલે. એ પણ જીવનજી મહારાજ આપણને પહેલે ગોલી પીછે હોતા અવાજ નું તત્વજ્ઞાન આપણને સમજાવી રહ્યા છે. આપણામાં પેલી કહેવત છે, ખાડો ખોદે તે પડે, પણ એના કરતા પણ પેલી સારી કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય. કે જ્યારે આગ લાગી ગઈ એટલે કે ઇવેન્ટ થઈ ગયો, હવે સમજ આવી કે કૂવો ખોદવો જોઈએ, પણ એ વખતે કૂવો ખોદાય નહીં, ટુ લેટ. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને ચોખ્ખા શબ્દમાં કહ્યું કે દરેક વસ્તુને સમજો, એને વિચારો. જે અવાજ છે ને, અવાજને ઓળખો. અવાજ એટલે શું? અત્યારે મારો અવાજ તમારી પાસે આવી રહ્યો છે, ઇટ્સ અ કમ્યુનિકેશન, સંવાદ છે. તો અવાજની અંદર સમજ છે, એમાં સંવાદ થઈ શકે, આપણે એકબીજા સાથે વાર્તાલાપ કરી શકીએ, મેસેજ કન્વે કરી શકીએ. એ અવાજનું કારણ છે અને એમાં કઈ ઝડપની જરૂર નથી. તો જે અવાજ છે એ હંમેશા આપણને સાચી સમજ આપતો હોય છે અને જે ગોળી છે એ હંમેશા હિંસા કરતી હોય છે. બીજી રીતે જોવા જઈએ તો ગોળીનો અર્થ થાય છે ગુસ્સો. પહેલા ગુસ્સો નીકળી જાય આપણો, ધાડ 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 કરતો પહેલો ગુસ્સો નીકળે, પછી સમજ આવે, પછી અવાજ આવ્યો એટલે કે સમજ આવી. શું સમજ આવી? ખોટો ગુસ્સો કરી નાખ્યો, મારે આ વખતે આ ગુસ્સો નતો કરવાનો, આ જગ્યાથી કદાચ મારે હટી જવાનું હતું, મારે કંઈક પોસ્ટપોન કરવાનું હતું. પણ એ પહેલા તો ગુસ્સો નીકળી ગયો ધબાક દઈને. પેલો અગ્નિનો ફૂફાડો નીકળે એમ ગુસ્સો નીકળી ગયો. હવે શું કરે? મોઢામાંથી વાણીનું પણ એવું છે કે કુવિચાર, ખોટી વાણી મોઢામાંથી નીકળી જાય. હવે જે શબ્દ નીકળી ગયો એને તમે પાછો નથી લઈ શકવાના. પહેલે ગોલી પીછે હોતા અવાજ. એટલે હંમેશા સાંભળીને વિચારીને સારા શબ્દો, પ્રેમપૂર્વક એ શબ્દો બોલવા, એ આપણને કહેવામાં આવ્યું છે. તો આ બધી દરેક વસ્તુની જે આપણને સમજ આપવામાં આવી છે એનો મૂળિયું તો આ જ છે. પહેલે ગોલી જીવના પીછે હોતા અવાજ, પાક્કું એ જ છે. તો સંતો, આની અંદરથી જે આપણે ફિલોસોફિકલ જો તત્વજ્ઞાન લેવું હોય તો મનુષ્ય પોતે જ નિર્બળ છે અને એ નિર્બળતા છે એનું કારણ છે કે એને પૂરી સમજ નથી. આપણે જૂના જમાનામાં આપણે ગાડું હાંકતા હતા અને ગાડામાં પેલો કપાસ ભરતા હતા. તો એ વખતે આપણે પેલું ગાડામાં ખબર છે પેલું આડું લગાવતા હતા, આડું, અને પછીથી સરસ બનાવીને અંદર આપણે બધું ભરીને જીનમાં જતા હતા. તો જે આડું છે મજબૂત હોવું જોઈએ અને આડું ધાવડાના લાકડાનું હતું. એટલે કે કેટલું મજબૂત લાકડું, એ તૂટે નહીં એવું મજબૂત લાકડું આપણે વાપરતા હતા. તો મનુષ્યને પણ આ જે પ્રેમ ભક્તિ છે ને એ મજબૂત બનાવે, એ ધાવડાના લાકડા જેવો બનાવી દે, એકદમ મજબૂત, કારણ કે એને બધે પ્રેમ ને પ્રેમ જ છે. તો સંતો, આ સાખી આપણને, આ સાખીઓ બધી જ આપણને આ પ્રેમ ભક્તિ તરફ વાળી જાય છે. ભગવાન પ્રેમથી જ આપણા માટે દોડે છે, આપણે પણ એ પ્રેમથી જ ભગવાનની તરફ દોટ લગાવેલી હોય છે. એના પછીની સાખીમાં 204 નંબરની સાખી માં કહે છે, કર્મ કટવે કુ જીવના ઓખદ રામ કો નામ. આ અનુભવ છે કે આપણે નવો ચીલો પાડવાની કે જરૂર નથી. સંત પરંપરાને ફોલો કરીએ તો આપણને કહે છે કે કર્મ કટવે કુ જીવના ઓખદ રામ કો નામ. આપણને એક કર્મ નો સિદ્ધાંત બતાવીને કર્મના જાળાની અંદર એટલા બધા ભરવી પાડ્યા છે કે કહે છે કે ભાઈ એવા કર્મમાંથી તારે છૂટવાનો કોઈ રસ્તો રહ્યો નથી. પછી આવ્યો કે જ્ઞાન રસ્તો છે, તારા માટે હું આટલા મંત્ર જપી દઈશ, તારા માટે હું આટલા જાપ જપી દઈશ, તું તીર્થ સ્થાનમાં જઈને ડૂબકીઓ મારીએ, તારા પાપો ધોવાઈ જશે, તારા કર્મના પાપો ધોવાઈ જશે. કર્મના પાપો ધોવાતા ન હોય, એનું પ્રાયશ્ચિત હોય. એને એટલા માટે ચર્ચમાં કન્ફેશન બોક્સ આવ્યું. અને એ જ ભૂલ ફરીથી ન કરે, સમજીને, સમજથી એ ભૂલ ફરીથી ન કરે, એ કર્મ ધોવાયું કહેવાય. કાં તો પ્રેમ ભક્તિથી એ કર્મો ધોવાઈ જતા હોય છે. તો અહીં આગળ જીવનજી મહારાજ આપણને કહે છે કે તમે ઈતર તીતર ઉપાસના પદ્ધતિમાં પડી ન જશો તમારા પાપોને ધોવા માટે. મોટા ભાગે કરેલા કાર્યો સહજ કાર્યો છે, કદાચ પાપ ન પણ હોય, પણ તમારા મગજમાં ઠસાઈ દેવામાં આવ્યું છે કે આ પાપ છે, તો એને તમે ભૂલી જાઓ, એની ચિંતા ના કરો. જીવનજી મહારાજ કહે છે ઓખદ રામ કો નામ.
તો તમે રામબાણ, રામનું નામ છે ને ઓખદ એટલે કે રામબાણ જેવી દવા છે. રામનું નામ લો, રામની ભક્તિ કરો, રામને યાદ કરો અને થયેલી ભૂલનું ફરીથી પુનરાવર્તન ન કરો, વાત પતી ગઈ. આટલી સિમ્પલ વસ્તુને કોઈ ચગાવીને આપણા માથા પર એટલો મોટો ભાર મૂકી આપે અને પછી શોર્ટકટ એવા બતાડે કે એના રવાડે ચડીને આપણે બધી જ વસ્તુ જે ન કરવાની છે એ કરવા બેસી જઈએ. ત્યાર પછી કે છે કે આંખ દુખે ગુમડો, એટલે કે આંખ દુખતી હોય કે શરીર પર ગુમડું થયું હોય તો શું કરાય? તો કે આંખ દુખતી હોય તો બોર, તો પછી બોરની છાલ કામ લાગે. આ જૂનું વૈદ્યું છે, અનુભવેલું છે બધાએ, અને કામ કરતું હોય છે. અત્યારે તો આ જ વસ્તુની દવા થઈ ગઈ છે ને દવા આપણી આંખમાં નાખી દઈએ છીએ, આપણે ચાલે છે ગાડું. તો આંખ દુખે તો બોર ની છાલથી મટી જાય છે, અને ગુમડું થયું હોય તો બાવળની છાલથી મટી જાય છે. એવી જ રીતે જો કર્મનો રોગ લાગેલો હોય, કર્મનું પાપ લાગેલું હોય તો રામ નામની દવાથી મટી જાય છે. ખૂબ સુંદર ભાવથી આપણને અહીં આગળ જે નામ, રામ નામની ભક્તિની જે સૂક્ષ્મતા છે એ આપણને બતાવી છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે તે રામનું નામ છે, અને સૂક્ષ્મતા તમને ઠેઠ સુધી તમારી સાથે રહે છે અને તમને લઈ જતી હોય છે, એ તમને કેરી કરી જતી હોય છે. એક તમને માનસિક અવસ્થામાં મૂકે છે કે જ્યાં આગળ અહર્નિશ રામના નામનું સ્મરણ થતું હોય છે. તમારે હાથમાં માળાની જરૂર નથી, હોઠિયાને હલાવવાની પણ જરૂર નથી, છતાં પણ અંતરમાં રામ 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 ચાલ્યા કરતો છે. રામ કબીર ચાલ્યા કરતો હોય છે. એ જે એક ભાવ છે, એ ભાવ તમને હંમેશા ને હંમેશા મેન્ટલી સ્ટેબલ રાખતો હોય છે, અને એને આપણે રરંકારની ભક્તિ કહીએ છીએ. આ રરંકારની જે ભક્તિ છે ને એ તમને બીજી કોઈ જગ્યાએ સાંભળવા, વાંચવાની મળેલી નથી. ઓંકારની ભક્તિ બધે તમને જાણવાની મળે છે, એ ફેમસ છે. પણ રરંકાર એ ભક્તની અનુભૂતિ છે. ઇટ્સ એન ઇન્ટરનલ એક્સપિરિયન્સ, અંદરથી થયેલો એનો અનુભવ છે આ. અને એ રોમ રોમ રરંકાર કાહે કુ ડરે, આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, એની અંદર પણ આપણને આ જ કે છે કે રરંકારની ભક્તિ તારા રોમ રોમમાં તારી અંદર જ પ્રસરી ગયેલી છે. અને એટલે તો ભગવાનને ભક્ત કહેતો હોય છે કે કદાચ અંત સમયે મારા હોઠમાંથી રામનું નામ નહીં નીકળે, પણ મારા હૃદયમાંથી તો રામનું નામ નીકળ્યા જ કરતું હશે. એ તને રામ રામ સંભળાતું હશે. પેલા અર્જુનની વાતમાં પણ આપણને એ જ વાત કરી હતી. બધા કહે કે અર્જુન તમને આટલો વાલો કેમ છે? તો કૃષ્ણ કહે છે રાત્રે ઊંઘતો હોય ત્યારે એને જોઈ આવજો તમે, એના શ્વાસે શ્વાસે કૃષ્ણ કૃષ્ણ છે, અને એટલા માટે અર્જુન મને વાલો છે. તો જે શ્વાસે શ્વાસે અહર્નિશ હરિનું સ્મરણ કરતો હોય છે એનું કંઈક વાત જ જુદી છે. જીવનજી મહારાજ આપણને અહીંયા એ કહે છે, અહીંયા રામબાણ દવા આપી દીધી આપણને રામ નામની, કે જે કર્મના જાળા છે, જેટલા પણ જાળા આપણને બાંધવામાં આવ્યા છે, જેટલા ભ્રમ આપણને આપવામાં આવ્યા છે, દરેક ભ્રમનું નિરાકરણ છે, અને નિરાકરણ છે એ રામનું નામ છે. અને એના માટે તમારે કઈ પેલા કોમ્પ્લિકેટેડ જ્ઞાન માર્ગ અને યોગ માર્ગ અને જુદા જુદા જે માર્ગો છે, માર્ગો પર જવાની કોઈ જરૂર નથી. આગળની સખીમાં જીવનજી મહારાજ આપણને કહે છે, અપનો બરન જાન કે એહી આરાધ્યો શ્યામ, ઘાટ ભક્ષ દિયો જીવના એસે રઘુપતિ રામ. આ સાખી સીધો અર્થ એનો એવો થાય છે કે પોતાના જેવો જ રંગ જોઈને, કારણ કે ભગવાન શ્યામ રંગના છે, તો પોતાના જેવો જ રંગ જોઈને, સાપનો રંગ પણ કાળો હતો, કૃષ્ણ પણ કાળા, તો કે પોતાના જેવો જ રંગ જોઈને કૃષ્ણને લાગ્યું કાં તો મારા જેવા રંગવાળો છે, એ ફસાઈ ગયો છે, કરંડિયામાં ફસાયો છે, તો લાય એને હું કરંડિયામાંથી કાઢું. અને કરંડિયામાંથી કાઢવા માટે એમને બહાર ઉંદર મૂક્યો, ઉંદરે કરંડિયાને કાપ્યો અને પેલો સાપ બહાર નીકળી આવ્યો. આ એક સાખીની અંદર આપણને સુંદર સંદેશો આપવામાં આવે છે, અને સુંદર સંદેશો એ છે કે જે કરંડિયો છે એ આપણા મનુષ્યના જીવનની અંદર, એ કરંડિયો એટલે વાસના રૂપી વાંસનો ટોપલો. આપણી ઇન્દ્રિયો જે બહિર્ગામી છે એ દરેક કોઈક ને કોઈક કામ વાસનાની પાછળ દોડતી રહે છે, અને એ કામ વાસનાની પાછળ રહી ગયેલી આપણી ઇન્દ્રિયો એ આપણને વાંસના ટોપલામાં પૂરી દે છે. પણ સાથે સાથે આપણને પ્રેમ ભક્તિની મોલીનો નાદ વાગતો હોય, આપણને સંભળાતો હોય, એ પણ આપણને ગમે છે. તો કૃષ્ણને એવું લાગે છે કે જે મારા મોલીના નાદને પણ સાંભળે છે, મારા પ્રેમને પણ સમજી શકે છે,
ભલે ઇન્દ્રિયોની અંદર ગાંડો ઘેલો થયેલો હોય પણ એ મન સમજી શકે છે તો એનો પણ હું ઉદ્ધાર કરું, અને એટલા માટે આપણને એ પ્રેમ ભક્તિથી આપણને બહાર કાઢી લેતા હોય છે. તો જે કૃષ્ણ ભગવાનની દયાની જ વાત અહીંયા છે. ફરીથી ભગવાનની દયાની વાત આવી કે મનુષ્ય જે આ વાસનારૂપી ટોપલામાં, કોચલામાં ભરવાઈ ગયેલો છે, ફસાઈ ગયેલો છે, એને પણ ખૂબ સુંદર પ્રેમપૂર્વક પ્રયત્ન કરીને ભગવાન ઉગારી લેતા હોય છે. તો સંતો, આ સાખ્યોના ગૂઢાર્થ બહુ છે. એની અંદરનો અર્થ એટલો બધો ઊંડો હોય છે કે આપણે વારે ઘડીએ આ સાખ્યોની પાસે જવું પડે અને એને છોડીએ નહીં એવું આપણને મન થતું હોય છે, પણ આપણે તો સાખીને છોડીને આગળની સાખીને લઈશું. અને આ પ્રબોધકા અંગને આ વખતે આપણે સમાપન તરફ લઈ જઈ રહ્યા છે. તો જે થેન્ક્સ ગિવિંગ પછીનો જે શુક્રવાર આવે છે, આઈ થિંક 28 તારીખ કહીએ તો 28 તારીખે પ્રેમજી મહારાજ આપણી સાથે જોડાવાના છે, અને પ્રેમજી મહારાજ જોડીને આ પ્રબોધકા અંગની જે છેલ્લી બે સાખી છે એ લઈને આ પ્રબોધકા અંગનું આપણને સમાપન કરવામાં મદદગાર થવાના છે. તો ચોક્કસ જ રોજે રોજ જોડાજો. રોજે રોજ આપણે આ સાખ્યોને લેવાના છે હવેથી, અને એને આ પ્રબોધકા અંગને સમાપન તરફ આપણે લઈ જઈ રહ્યા છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર.